પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. મંડળી અને મંડળીના લોકો, એ લોકોનો અન્ય લોકો સાથે સંબંધ કેવો હોવો જોઈએ? આપણે કોની સાથે કેટલો સંબંધ રાખવો જોઈએ? બાઇબલ કહે છે વિશ્વાસી અને અવિશ્વાસી સાથે શું સંબંધ હોય, દેવના મંદિરના મૂર્તિઓ સાથે શું લેવા દેવા, અજવાળાને અંધારાની સાથે શું સંગત હોય, એક વિશ્વાસી અને અવિશ્વાસી સાથે શું મિલાપ હોય. આપણે મંડળી તરીકે, ઈશ્વરના લોકો તરીકે કોની જોડે સંબંધ રાખવો જોઈએ અને કેટલો સંબંધ રાખવો જોઈએ? કારણ કે પાઉલ પ્રેરિત એવું પણ કહે છે કે જો તમે એવા લોકોની સંગત સંપૂર્ણ છોડી દો તો કે તમારે દુનિયામાંથી જ જતું રહેવું પડે. તમે શાકભાજી લેવા જાઓ તો તમે વિશ્વાસીને શોધવા જશો, તમારા કપડાં લેવા જવા હશે તો તમે વિશ્વાસીઓને શોધવા જશો, ક્યાંથી મળશે તમને વિશ્વાસી? એટલે આવા લોકો જોડે સંબંધ પણ રાખવો પડે છે. પણ કહે છે અઘટિત સંબંધ ન રાખો. તો અઘટિત સંબંધ ન રાખો એટલે કેવો સંબંધ ન રાખો અને કેટલો સંબંધ હોવો જોઈએ? એક મંડળીનો લોકોની સાથે કેટલો સંબંધ હોવો જોઈએ એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. અત્યારે ઉત્પત્તિ પર બાઇબલ અભ્યાસ ચાલી રહ્યો છે. રોજ રોજ ઉત્પત્તિમાંથી 10 સવાલ પૂછવામાં આવે છે અને તમે જો આ બાઇબલ અભ્યાસમાં જોડાવા માગો છો તો તમે આ સ્ક્રીન પર જે નંબર દેખાય છે એની પર તમે વોટ્સએપ કરી શકો છો અને તમે આમાં જોડાઈ શકો છો. શરત એટલી છે કે એ 10 પ્રશ્નોના જવાબ તમારે રોજ રોજ આપવાના છે. જો તમારી પાસે બહાના હોય, આજે મને સમય નહોતો, મારા ઘર મહેમાન આવેલા, મારે લગ્નમાં જવાનું હતું, મારે બહાર જવાનું હતું, તો મહેરબાની કરી તમે જોડાશો જ નહીં. હું ગમે એટલો બહાર જાઉં, 2-4 દિવસ માટે બહાર જાઉં, રસ્તામાં મુસાફરી કરતો હોય, કેટલી વખત આખી રાત હું ટ્રેનમાં બેઠો હોઉં તો પણ સમયસર મારો સવાલ પહોંચી જ જતો હોય છે. જો હું કાળજી રાખીને ગમે ત્યાં પ્રસંગોની અંદર પણ સવાલ મોકલી શકતો હોય તો તમે જવાબ કેમ ના મોકલી શકો? આને માટે કોઈ ખોટા બહાના જો કરવા હોય તો મહેરબાની કરીને આમાં જોડાવાની જરૂર નથી. આજનો પહેલો પ્રશ્ન છે, લાબાન જે તને એટલે કે યાકૂબને કરે છે તે સર્વ કોણે જોયું છે? અને એનો જવાબ છે દેવના દૂતે જોયું છે. અહીંયા જે સવાલ આપેલો છે અને અહીંયા જે શબ્દ વાપરવામાં આવેલો છે કે દેવના દૂતે જોયો છે, અને હું બાઇબલમાંથી તમને આ વચન કાઢીને વંચાવું, જે છે ઉત્પત્તિનું પુસ્તક તેનો 31મો અધ્યાય અને 11 અને 12મી કલમ. અને દેવના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, યાકૂબ. અને મેં કહ્યું, હું આ રહ્યો. અને તેણે કહ્યું, તારી આંખો ઊંચી કરીને જુઓ, ટોળા પર બકરા ચડે છે અને સર્વ પટાદાર તથા છાંટવાળા તથા કાબરચિત્રા છે, કેમ કે લાબાન જે તને કરે છે તે સર્વ મેં જોયું છે. કે આ યાકૂબને દેવના દૂત દેખાય છે સ્વપ્નમાં અને એને એવું કહે છે કે મેં આ બધું જોયું છે. પરંતુ પછી આગળ હું વાંચું છું 13મી કલમ, જ્યાં તે સ્તંભને અભિષિક્ત કર્યો હતો ને જ્યાં તે માનતા લીધી હતી તે બેથેલનો દેવ હું છું. શું કહે છે? એ બેથેલનો દેવ હું છું. પહેલાં શું લખ્યું કે દેવના દૂતે દર્શન આપ્યું. પછી દેવનો દૂત શું કહે છે કે જે જગ્યા પર તે પથ્થર અભિષેક કર્યો હતો એ જગ્યાનું નામ તે બેથેલ પાડેલું, એ બેથેલનો દેવ તો હું છું. તો શું આ દૂત હતા કે પછી દેવ હતા? મેં ઘણી વખત સમજાવ્યું છે કે દૂત, જ્યારે એન્જલ શબ્દ વાપરવામાં આવે ત્યારે દૂત એટલે પાંખોવાળો દૂત, જે આપણી સેવા કરવા માટે ઈશ્વર એને આપણી પાસે મોકલે છે. પરંતુ જ્યારે ઈશ્વર એવું કહે ને કે યહોવાનો દૂત, તો એનો મતલબ મેસેન્જર, સંદેશવાહક. તો આપણે 3 ઈશ્વરોમાં માને છે અને ખરેખર 3 છે પણ ખરા ગણતરીમાં. એક છે યહોવા પરમેશ્વર, એક છે પ્રભુ ઈસુ પરમેશ્વર અને એક છે પવિત્ર આત્મા પરમેશ્વર. તો એક પરમેશ્વર જ્યારે બીજા પરમેશ્વરને કોઈ કામ માટે કોઈ જગ્યાએ મોકલે છે. દાખલા તરીકે સમસોનના માતા પિતા પાસે આવે છે, દાખલા તરીકે ગિદ્યોનની પાસે આવે છે. આ બધાને દર્શન આપનાર એ કોઈ દૂત નહોતા, ઈશ્વર પોતે હતા અને ઈશ્વર તે દર્શન આપતા હતા. પણ ત્યારે શું છે? મેસેન્જર બનીને આવે. જ્યારે સદમ ગોમોરાની અંદર 2 જણા જાય છે તો ત્યાં દૂત લખેલું છે, પરંતુ એ જ દૂત વિશે લખેલું કે યહોવા પણ શબ્દ વાપરવામાં આવ્યો છે. તમે ઉત્પત્તિ 19મો અધ્યાયમાં જ આપણે અભ્યાસક્રમમાં જોઈ પણ ગયા છે. એટલે દૂતનો અર્થ એવો નથી કે પેલા પાંખોવાળા. દૂતનો અર્થ એ છે કે મેસેન્જર,
અને એ દૂત એટલે ઈશ્વર પોતે પણ હોઈ શકે અને ઈશ્વર જ હોય છે. તમે નિર્ગમનનું પુસ્તક 3 અધ્યાય વાંચો કે યહોવાએ આ પ્રમાણે યહોવાના દૂતે મૂસાને દર્શન આપ્યું બળતા ઝાડવામાં તે. પણ પછી દૂત શું બોલે? હું યહોવા છું કે છે તારે ચંપલ ઉતાર. એટલે બહુ અદ્ભુત વાત છે કે ઈશ્વર પોતે આવે છે. એટલે એ દેવદૂત જે લખેલું છે દેવના દૂતે, પણ એ દૂત એ ખરેખર ઈશ્વર હતા. અને આ જ રીતે તમે ત્રિએક પરમેશ્વર વિશે વાત સમજી શકો છો. કારણ કે મોટાભાગના લોકોને તો એવું જ ખબર છે કે ઈશ્વર 3 નથી, એક જ છે. યહોવા હતા એ જ ઈસુ બનીને આવ્યા, અને ઈસુ હતા જે જ પવિત્ર આત્મા બનીને આવ્યા. તો ઈસુ પ્રાર્થના કોને કરતા હતા? એટલે સમજવાની બહુ જરૂર છે. તમે ઈશ્વરને ના સમજી શકો તો તમે ઈશ્વર પાસે જઈ કેમ ના શકશો? બીજો પ્રશ્ન છે, યાકૂબ કોને જોઈને બોલ્યો કે આ તો દેવનું સૈન્ય છે? બહુ જ અદ્ભુત વચન. અને એનો જવાબ છે દેવના દૂતોને. બોલો, યાકૂબ જતા હતા ને, એમની સામે દેવના દૂતો આવ્યા. એક બે નથી આવ્યા કે શું લખેલું છે ખબર કે આ તો દેવનું સૈન્ય છે. તો કેટલા દૂતો દેખાયા હશે? અગણિત દૂતો. સહુ દર્શન થયું છે કદી? યાકૂબનું જીવન કેવું હશે કે એમને ઢગલા બંધ દૂતો દેખાયા. આસર દૂતો છે, કેટલી બધી માત્રામાં અને સજ્જ થઈને હથિયારબંધ થઈને આવતા હશે. અને યાકૂબ જો પોતાની નરી આંખોએ એ ઈશ્વરનું લશ્કર જોઈ શકે. કેટલી બધી મોટી વાત. અને આ દર્શન આપણને થાય બહુ જરૂરી છે. ઈશ્વરમાં બની રહેવું બહુ જરૂરી છે. ત્રીજો પ્રશ્ન છે, યાકૂબે કોનું મોં જોયું? તો જુઓ, તેની નજર પહેલાંના જેવી તેના પર નથી, અને છે લાબાન. લાબાન જોવા જઈએ તો યાકૂબના મામા છે. એ પોતાના ભાણિયાની ઉપર ઈર્ષા કરે છે. બોલો, બીજી બાબત કે લાબાન એ યાકૂબના સસરા પણ છે, અને યાકૂબ એમનો જમાઈ છે. અને લાબાનની 2 છોકરીઓ એ યાકૂબ સાથે પરણેલી છે. શું એક સસરો પોતાના જમાઈને ઈર્ષા કરે? અરે બહુ માલદાર થઈ ગયો, બહુ પૈસાવાળો થઈ ગયો, એ તો કેટલો આનંદ થવો જોઈએ. હું તમને કહું ને, આપણે ઈશ્વરમાં વધતા હોય અને સંસારમાં પણ આપણે વધતા હોય ને, બહુ લોકો આપણી ઈર્ષા કરે. એ આપણા નજીકના લોકો પણ હોઈ શકે. પણ ઈશ્વર શું કહે? ઈર્ષા છોડો. આપણે શું કામ ઈર્ષા કરવાની? કારણ કે ઈર્ષા છે ને હાડકાનો સડો છે, એવું નીતિ વચનમાં લખવામાં આવેલું છે. આના માટે ઈર્ષા કદી કરવી નહીં. આ તો સસરો કે મામો તેને ઈર્ષા કરે છે. પછીનો પ્રશ્ન છે, લેવાની દીકરી દીના જે તેને યાકૂબથી થઈ હતી તે કોને મળવા? હવે મેં શરૂઆતમાં કીધું કે એક મંડળીનો વ્યવહાર સંબંધ બીજા લોકો સાથે કેટલો હોવો જોઈએ. હવે આ ઇઝરાયલ લોકો આખા અલગ. આ લોકો બધા સુન્નત કરાવે, બીજા લોકો સુન્નત ના કરાવે. આ લોકો જીવતા દેવને માનનાર, બીજા લોકો બીજા દેવ દેવતાને માનનાર. હંમેશા આ બેની વચ્ચે એક અંતર હોવું જોઈએ. અને બાઇબલની અંદર જ્યાં જ્યાં સ્ત્રીની વાત કરવામાં આવે છે, જ્યાં જ્યાં કન્યાની વાત કરવામાં આવે છે, તો એ કન્યા એટલે મંડળી. અને અહીંયા જે દીના છે એક મંડળી તરીકે છે. એ મંડળી દર્શાવે છે. અને છે ને ક્યાં ગઈ? તો કહે છે કે એ સ્ત્રીઓને મળવાના માટે, એ દેશની જે સ્ત્રી હતી ને, એ સ્ત્રીઓને મળવાના માટે બહાર નીકળી. અઘટિત સંબંધ, ખોટો સંબંધ. એણે પોતાની સ્ત્રીઓ સાથે સંબંધ રાખવો જોઈએ. આ બહાર બીજી સ્ત્રીઓને મળવા માટે ગઈ. હવે બીજી સ્ત્રીઓને મળવા માટે ગઈ ને, તો ત્યાં હેમોર નામનો એક માણસ હતો, ત્યાંનો સરદાર હતો, અને એનો છોકરો હતો શકેમ. એણે દીનાને જોઈ, બહુ સુંદર દેખાતી હશે, અને એણે શું કર્યું? એને જબરદસ્તીથી એને ઘરમાં લઈ ગયો અને એની પર એણે રેપ કરી નાખ્યો. રેપ કર્યા પછી એણે છોડી નથી. એને બહુ ગમી ગઈ છે દીના. તો દીના પર રેપ કેમ થયો? એ ભ્રષ્ટ કેમ થઈ? કારણ કે એક ખોટી જગ્યા પર નીકળીને. એટલે જો મંડળી તરીકે તમે, આપણે દરેક મંડળી છે, જો તમે ઈશ્વરના છો, તમે મંડળી છો. જો તમે બીજા સાથે અઘટિત સંબંધ રાખશો ને, તો શૈતાન તમારી સાથે રેપ કરી જશે, એટલે જબરદસ્તી કરી જશે અને તમને પાપમાં નાખી જશે. અને માટે કોની સાથે કેટલો સંબંધ રાખવો ને, એ બહુ જરૂરી છે કે તમે જાણી શકો. એટલે અવિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ ના રાખો. તમે અવિશ્વાસી સાથે એટલો સંબંધ રાખો, એને સુવાર્તા આપવાનો. કાં તમે બહાર દુકાનમાં ખરીદવા જાઓ છો ને, તો એટલો સંબંધ રાખો, ખરીદવાનું, વેચવાનું, બસ એના સિવાય બીજું નહીં. પણ જ્યારે તમે ઊંડા ઉતરો ને, ખાવા પીવા લાગો, એમની જોડે છાકટા થવા લાગો, ત્યારે પાપમાં પડો. શૈતાન તમને જબરદસ્તી તમને પાપમાં પાડે. આ બધી વાતોથી બચવું જોઈએ. એના માટે યોગ્ય સંબંધ રાખવો જોઈએ. પછીનો પ્રશ્ન છે, તેઓ કોની સાથે વર્તે તેમ અમારી બહેનની સાથે વર્તીશું? અને એનો જવાબ છે કસબણ. આ કસબણ એ બહુ જૂનો શબ્દ છે. કસબણનો અર્થ થાય છે વેશ્યા. એટલે કે દીના કોઈ હાલતું ફાલતું છોકરી છે,
કોઈ વેશ્યા છે કે કોઈ એને સાથે લઈ જઈને જબરદસ્તી તેની સાથે શરીર સંબંધ બાંધી દે, એને પર રેપ કરી નાખે? એટલે કહે છે કે આવું કંઈ હોતું હશે. એટલે દીનાના 2 ભાઈઓ હતા ને, એ લોકો છે ને બધાને ઉડાવી નાખે છે, એ આખી જમાતમાં જ મારી નાખે છે. અમારી છોકરી તમને આપીશું, પણ અમે સુન્નત કરાવે, તમે બી સુન્નત કરાવો. અને બધા સુન્નત કરાવે છે. એટલે જે અગ્રચર્મ કાઢી નાખવામાં બધા પીડાતા હતા, એ સમયે આ 2 ભાઈઓ તલવારને ઉપડી જાય છે, બધાને મારી નાખે છે. અને આ સખેમને મારી નાખે, તે મારી બહેન પર રેપ કર્યો. એટલે કે અમારી બહેન છે. આ જો ઘણી વખત બહુ ખરાબ કૃત્ય થાય છે. આજે ઘણી બધી છોકરીઓ વિધર્મીઓ સાથે લપેટાઈ જાય છે. મા બાપ બી જવા દે છે, ભાઈઓ બહેનો પણ જવા દે. ના જબરદસ્તી કરો, એને ઘરમાં રાખો, ના કોઈની સાથે સંબંધ બાંધવા દો, એને ઘરમાં રાખો, ના એવી રીતે લગ્ન કરા દો. કેટલા મા બાપ ખુશ થઈને લગ્ન કરાવે. આ છોકરી બી મરજી જોવી જોઈએ. આ છોકરી ઈશ્વરની કન્યા છે. તમે ગમે ત્યાં પરણાવી શકો, ગમે ત્યાં સંબંધ રાખી શકો. પાછળથી બહુ લોકોને પસ્તાવાનો વારો આવે છે. માટે આ બાબત વિશે ધ્યાનમાં રાખજો. પછીનો પ્રશ્ન, તે કેમ મને મારા દીકરા તથા મારી દીકરીઓને ચુંબન ન કરા દીધું? એમાં કોણે મૂર્ખાઈ કરી છે? આમાં અમુક લોકો માર ખાઈ ગયા. હવે લાબાન શું કરે છે? યાકૂબની પાસે આવે છે. હવે યાકૂબે શું કરેલું કે લાબાનની હાજરીમાંથી ભાગી જાય છે. એ જુએ છે કે લાબાનની દ્રષ્ટિ પહેલાં જેવી મારી પર નથી. એના ભાઈઓ પણ મારી સાથે પહેલાં જેવો સંબંધ નથી રાખતા. મારાથી ઈર્ષા કરે છે. આ લોકો તો કાલ ઉઠીને મારી પણ નાખે. અને ઈશ્વર પણ દર્શન આપે છે. યાકૂબ તો અહીંથી નીકળી જાય છે. એટલે યાકૂબ ખરેખર લાબાનથી ભાગતા નથી, બધું ઈશ્વરના કહેવાથી ભાગે છે. ઈશ્વરે કીધું તો ભાગી જાઓ. એટલે ડરપોક નથી. યાકૂબ જેવા તેવા નહોતા. બહુ ધ્યાનથી સમજો. જે ઈશ્વર સાથે આખી રાત બાથ પીડી શકે ને એ વ્યક્તિ જેવો તેવો ના હોય. એ લાબાન કે એના ભાઈઓને પણ આલી પાડે એવા હોય મજબૂત. પરંતુ ઈશ્વર કહે છે ને એટલે જતા રહે છે ત્યાંથી. હવે તમે બોલો, ઈશ્વરનું કહેલું કર્યું હતું એને મૂર્ખાઈ કરી કહેવાય? એ તો લાબાન કહે છે તે મૂર્ખતા કરી. જ્યારે મારો સરસ ધંધો ચાલતો હતો, અને હું તમને વાત કરું કે 2003ની અંદર એ જ્યારે મારો ધંધો પુષ્કળ ચાલતો હતો, મારો 35, 40, 50 હજારની મારી મહિનાની આવક. અને એવા સમયમાં ઈશ્વરે કીધું કે આ ધંધો છોડ અને ફક્ત મારું કામ કર. અને હું કરવા લાગી ગયો. કેટલાય લોકો મને કહેતા હતા ગાંડો થઈ ગયો છે, મૂર્ખ છે, આણે મૂર્ખાઈ કરી, પોતાના છોકરા તરફ ધ્યાન નથી રાખતો. અને ત્યાર પછી મને જે નાણાકીય તકલીફો પડે એમાં તો બહુ બધા લોકો બોલે. એ તો લોકો બોલે છે ને તે મૂર્ખાઈ કરી છે. એનો મતલબ થોડું છે કે હું મૂર્ખાઈ કરી છે. પણ ઘણા બધા લોકો એવું સમજી ગયા કે આણે મૂર્ખાઈ કરી, એટલે લોકોએ યાકૂબ એવો જવાબ આપી દીધો. પરંતુ કોઈએ નથી એવો જવાબ આવવો જોઈએ. એટલે યાકૂબે કોઈ મૂર્ખાઈ નથી કરી. આ બધું છોડીને એ ભાગી જાય છે, એમાં કોઈ મૂર્ખાઈ નથી કરી. પછીનો પ્રશ્ન છે, રાહેલ મરી ગઈ ને એફરાત જે શું છે તેને રસ્તે તે દટાઈ. અને જવાબ છે બેથલેમ. જો ઈશ્વરે આ યાકૂબને દર્શન આપીને કીધું કે જે દેશ મેં તારા બાપને એટલે કે ઈસાકને અને એના બાપ ઇબ્રાહીમને આપ્યો છે એ દેશ હું તને પણ આપું છું, તો એમનો વારસદાર થશે. પરંતુ આ રાહેલ છે ને એ રસ્તામાં મરી ગઈ. એ એના ભાગીદાર ના બની શકે, એના વારસદાર ના બની શકે. કેમ? એ પોતાની જોડે મૂર્તિઓને લઈને આવેલા હતા. અને તમારા મનમાં મૂર્તિઓ હોય ને, ઈશ્વર પર પૂરો વિશ્વાસ ના હોય ને, તમે રસ્તામાં મરી જાઓ પણ સ્વર્ગમાં ના પહોંચી શકો. એટલે હંમેશા ઈશ્વરમાં જીવો અને 100% ઈશ્વરમાં જીવો કે જેથી કરીને તમે ઈશ્વરના રાજ્ય સુધી પહોંચી શકો. પછીનો પ્રશ્ન છે, જે દેવે તને ક્યાં દર્શન આપ્યું હતું તેને સારું ત્યાં તું વેદી બાંધ. અને એ છે બેથેલમાં. અને બોલો ઈશ્વર જ આવે છે, ઈશ્વર જ આવે છે. એટલે આખું શું કહે છે? જે દેવે, ઈશ્વર એવું જે દેવે તને બેથેલમાં દર્શન આપ્યું. એટલે કે બેથેલમાં મહેનત તને દર્શન આપ્યું, એ બીજો દેવ હતા. એટલે બીજા યહોવા હતા. એક કરતાં વધારે યહોવા છે ને એની ખાતરી, ત્રિએક પરમેશ્વર છે એની તમને ખાતરી આપું છું. એ દેવને સારું તું વેદી બાંધ. એટલે આપણે ત્રિએક પરમેશ્વરમાં માને છે. ત્રિએક પરમેશ્વર ખરેખર ગણતરીમાં 3 છે. પછીનો પ્રશ્ન છે, ઇઝરાયલ પુત્રો આજ લગી કયો સ્નાયુ ખાતા નથી? યાકૂબ અને ઈશ્વર આ બંનેની વચ્ચે આખી રાત યુદ્ધ ચાલ્યું. હવે ખરેખર તો હું બોલું છું એ પણ ખોટું કહેવાય કે આખી રાત આ બંનેનું યુદ્ધ ચાલ્યું. બંનેનું યુદ્ધ ક્યારે કહેવાય? બંને એકબીજાને મારતા હોય ત્યારે. પરંતુ મને નથી ખબર કે ત્યાં એક્ઝેક્ટ શું થયું હશે, પણ હું તમને મારા મત પ્રમાણે તમને કહું. ઈશ્વર છે ને ખાલી આમ અદબ પાડીને ઊભા થઈ ગયા છે. અને યાકૂબ જોવે છે કે કોઈ છે મારે જોડે. એટલે એમને તો કોઈ ચોર લૂંટારો ડાકુ હશે. એટલે આ રીતે ઈશ્વર આ રીતે ઊભા છે ને, એ આમ પકડી આમ પાડવાનો પ્રયત્ન કર્યો. હવે તમે જુઓ, તમારી સામે એક આટલો પથ્થર છે, તો તમારા મગજમાં છે ને એક અંદાજ આવી જાય કે આ પથ્થર 2 કિલોનો છે કે 5 કિલોનો છે.
હવે સમજો કે તમને એવું લાગ્યું કે આ પથ્થર 5 કિલોનો છે, પરંતુ એ થર્મોકોલ મૂકેલું હોય તો, અને તમને ખબર નથી પણ દેખાવ પથ્થર રહ્યો છે, તો તમે કેવી રીતે ઉઠાવવા જાઓ? 5 કિલોનો છે સમજો, એકદમ જોર લગાવીને ઉઠાવવા જાઓ. અને જો થર્મોકોલ નીકળે તો તમે આખો ઉલટા પડો, કે તમે જોર એટલું બધું લગાવ્યું હોય. બીજી વસ્તુ કે થર્મોકોલ જેવો દેખાતો હોય અને તમને લાગે આનું વજન તો 20-25 ગ્રામ હશે, એ તમે આમ જ લેવા જાઓ, પણ ખરેખર પથ્થર છે 40-50 કિલોનું, અને આમ જ કે ઉઠાવવા જાઓ ને તો બી તમને ઝટકો વાગે, તમે નીચે પડી જાઓ. હવે યાકૂબને આવું જ થાય છે. એ માણસને બાથી પીડે છે. યાકૂબ જેવા તેવા નહોતા, એટલે યાકૂબ કે આને તો હું આરામથી નીચે પછાડી નાખ્યું. એટલે જેવા મારવા જાય છે, જે જોર લગાવે છે, પ્રભુનું જોર એનાથી પણ વધારે, એ તો આમ જ ઉભા રહે છે. યાકૂબ ધમ દઈને નીચે પછડાય છે. યાકૂબ ફરી ઊભા થાય છે. બીજી વખત, ત્રીજી વખત, આખી રાત આ કામ ચાલુ રાખે છે, પળ કરે છે, પણ ઊભા થા જ કરે છે. અને છેક સુધી એ ઈશ્વરને એ મારવાનો પ્રયત્ન કરે છે, પાડવાનો પ્રયત્ન કરે છે. પણ એ તો ઈશ્વર હતા. પણ પછી શું થાય? સૂરજ નીકળવાનો હતો, જો અજવાળું થાય તો યાકૂબ ઈશ્વરને જોઈ લે, અને ઈશ્વરનું મોઢું જોયા પછી કોઈ પણ માણસ જીવતો ના રહી શકે. એટલે ઈશ્વરને લાગ્યું હવે મારે ભાગવું પડશે. એટલે ઈશ્વર કે યાકૂબ મને જવા દે કે છે, તો યાકૂબ કે નહીં જવા દઉં. એટલે ઈશ્વર શું કહે, આમ આંગળી છે ને એમની જાંગનો જે સાંધો તે આમ ટચ કરે છે, સાંધો મોચી જાય છે, અને યાકૂબ લંગડાતા થઈ જાય છે. યાકૂબને લાગ્યો આ જેવી તેવી વ્યક્તિ નથી, ઓ પ્રભુ મને આશીર્વાદ આપો કે છે. પછી ઈશ્વર એમને આશીર્વાદ આપે છે. પણ જો પ્રભુ લડ્યા હોત ને, એ છેલ્લે કાલે આંગળી જ લગાય તો ક્યારના યાકૂબનું બધું પતી ગયું હોત. ઈશ્વર લડ્યા જ નથી, ખાલી ચૂપચાપ ઊભા છે. તો બી ઈશ્વર શું કહે છે? તું જીત્યો છે, કે હું હારી ગયો. કેમ એવું કહે છે ખબર? કારણ કે હજુ જો સવાર ના પડી હોત ને તો હજુ યાકૂબનું લડવાનું ચાલુ જ રહેતું. અને બીજી બાબત, ઈશ્વરને ભાગવું પડ્યું ને અજવાળો થયો એટલે. યાકૂબ તો નહીં જ ભાગ્યા ને હારીને. એટલે ઈશ્વર કે તું જીત્યો છે, મને પણ તે હરાવ્યો છે. એવા સામર્થ્યવાન થાવ, ઈશ્વર સામે તમે લડી શકો, એની સામે ઊભા રહી શકો. પછીનો પ્રશ્ન, અને એટલે જે જગ્યા પર ઈશ્વરે આંગળી અડાયેલી ને, યાકૂબ બધાને કીધું, એ બધા કહે છે કે ના આ સ્નાયુ નથી, ઈશ્વરે હાથ લગાવેલો ને એ બકરાનો હોય કે મરઘીનો, આપણે નહીં ખાવાનું. બોલો કેવા ઇઝરાયેલ પુત્રો. પછીનો પ્રશ્ન છે, મારી દીકરીઓ સિવાય બીજી સ્ત્રીઓ કરે તો આપણી પાસે જે છે તે માણસ નથી. જો મારી ને તારી વચ્ચે કોણ સાક્ષી છે? લાબાન છે ને યાકૂબને વચ્ચે મળે છે, બંને જણા પથ્થરનો ઢગલો કરે છે અને ઈશ્વરને સાક્ષી રાખે છે. એટલે જવાબ આવે દેવ, તારી મારી વચ્ચે દેવ સાક્ષી છે. તો આ જગ્યા પર આ લોકો શું કરે છે? કસમ ખાય છે. અને લાબાન શું કહે છે? જો મારી સ્ત્રીઓ મેં તને પત્ની થવા માટે આપેલી છે, એ તારી પત્ની છે, એના સાહેબ બીજી પત્નીઓ નહીં કરવાની. દરેક સસરકનું સારું વિચારે છે અને કેટલું ધ્યાન રાખે, આપણી વચ્ચે દેવ સાક્ષી છે. અત્યારે તો લોકો આવું બધું થોડા જ લોકો દેવનો છે અને લગ્ન કરાવે છે. પગાર કેવો છે, દેખાય છે કેવો? ના, ઈશ્વરમાં લગ્ન કરાવો કે જેથી કરીને લગ્ન આશીર્વાદિત થાય. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.